والصلاة والسلام والتحية والإكرام على النبي الأمي المكي المدني القرشي الهاشمي البحري صاحب الوقار والسكينة المرحوم أرض المدينة المصطفى الأمجد والمحمود الأحمد أبي القاسم المصطفى محمد اللهم صل على محمد وعلى محمد الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. ثم قال الله سبحانه وتعالى في محكم كتاب الحكيم وقوله الحق بسم الله الرحمن الرحيم كل نفس ذائقة الموت صدق الله العلي العظيم. صلاة اللهم صل على محمد وعلى محمد محمد على محمد عليه السلام لا تفرد المدينة وأواز بلند صلوات على محمد وآل محمد. اللهم صل على محمد وعلى محمد. المؤمنين والمؤمنات في المسجد والسلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. મારા ભાઈઓ અશરે ઝૈનબિયાની આજે 8મી મજલિસ મોતના વિષય ઉપર આપણે સાંભળી રહ્યા છે અને એના ઉપર ગુફ્તગુ કરી રહ્યા છે. કાલે આપણે બયાન કર્યા મોત પછી એક લાંબી જિંદગી છે જેનું નામ બરઝખ છે, જેમાં આપણે જિંદગી પસાર કરવું છે અને એમાં જે છે अल्लाह सुब्हानहु व तआला अगर कोई मोमिन हसे तो ई बरज़ख यानी सेलू अने रौदतुम मिन रियादिल जन्नह हसे એટલે એની કબ્ર એના માટે જન્નત જેવી હશે. પણ નહીં જો ઇન્સાન ગુનાહ કરતા હોય એની જિંદગીમાં અમુક એવા ગુનાહો ના મહેરમથી વાત કરવું, ના મહેરમના ખ્યાલ નહીં રાખવું અને ખુસૂસન અને ખાસ કરીને ભાઈઓ માટે આપણે એક મજલિસમાં કીધા કાલે કે જે ભાઈ ઝીનત કરતી હોય, ના મહેરમના સામે આવતી હોય અને અહીંયાની વાત ત્યાં કરતી હોય અને ખોટું વાત કરતું હોય તો પછી એના માટે ઈ જ કબ્ર હશે જેના માટે ઇમામ સાદિક ફરમાવે છે કે હફરતુમ મિનન નાર. ઈ જ કબ્ર એના માટે એક જહન્નમનો ટુકડો હશે અને ત્યાં અલગ અલગ પ્રકારના અઝાબ થવાનું છે. આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ ઇમામ સાદિક અલૈહિ સલાતુ વસલામ છઠ્ઠા ઇમામની હદીસ છે. આજની મજલિસ અહીંયાથી શરૂ થાય છે કે જ્યારે આપણે કબ્રમાં જાવશે તો અલ્લાહના અઝાબ જે છે એ 4 પ્રકારના હશે. એટલે ઇન જનરલ અગર તમે અઝાબના લિસ્ટ કાઢો તો 4 પ્રકારના તમે અઝાબ પડશે. ઇમામ ફરમાવે છે પહેલા અઝાબ હરારતનો અઝાબ હશે, આગનો અઝાબ હશે. અને આગના પણ કઈ પ્રકાર છે જે આપણે કાલે બયાન કર્યા છે. પણ ઇન જનરલ પહેલા અઝાબ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આગના અઝાબ રાખશે. બીજા અઝાબ फरमावे छे फिशार जमीन ना हसे એટલે જમીન ત્યાં ડગશે, જમીન શેક થાશે અને જમીન એને ફિશાર આપશે ફિશાર. અને ત્રીજા અઝાબ ફરમાવે છે જાનવરોનો હમલો હશે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે કાફિર હશે એને સાંપથી, બિચ્છુથી અને બીજા પ્રકારના જાનવરોથી હમલા કરવાશે અને ઈ એના માટે અઝાબ હશે. અને ફોર્થ અઝાબ ફરમાવે છે વહશત હશે. વહશત ફરક છે તો તમે પહેલા પણ કીધું કે ફિશારે કબ્રમાં અને વહશત કબ્રમાં ફેર છે. ફિશારે કબ્રમાં જમીન દબાવશે પણ એ વહશત નથી. વહશત એટલે તમે કોઈ એવી જગ્યા આવી જાઓ કે જગ્યામાં તમે બીક લાગતા હોય. એ વહશત શું કામ છે? हदीस में है जो तुम्हारा सामने बयान करूं छू
અલ્લાહના આઝાબના ફરિશ્તાઓ એવા રૂપ ધારણ કરીને ઇન્સાનના સામે આવશે કે ઇન્સાન વહશત કરશે, વહશત. અને ઈ ફરિશ્તાઓ અલ્લાહના મલાઈકા કહેશે મુસલમાનો, ઇન્સાનો, એમ તમે બીવો છો, હું જ તારા અમાલ છું. તમે જે દુનિયામાં કરતા હતા, જે ચીજ તમારા માટે બહુ મજાની હતી, આજો એની હકીકત ઈ છે. સામેના એક્ઝામ્પલ આપું છું. આપણે શક્કર ખાવતા હોય, શક્કર, શુગર. શુગર આપણે બહુ મીઠી લાગે, બહુ સારી લાગે, પણ કોઈ એવા માણસથી સવાલ કરો જેને ડાયાબિટીસ છે, એને તમે પૂછો કે ભાઈ જે શુગર એટલી મીઠી છે, તારા માટે ઈ શુગર કેવી છે, તો ઈ કહેશે ભાઈ મારા માટે તો ઈ ઝહેર છે, ઝહેર. એવી જ રીતે અમુક અમાલ એવા છે જે આપણે અહીંયા બહુ મજા આવે છે એને કરવું. નામહેરમથી વાત કરવું, સોશિયલ મીડિયા ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, સ્નેપચેટ ઉપર, નથી ખબર એવા મીડિયા છે એના ઉપર વાત કરવું, નામહેરમથી જે છે વાત કરવું અને એને સાંભળવું બહુ મજા લાગે. હા, પણ જ્યારે ઈ અમાલ બનીને કબરમાં આવશે તો પછી જે આપણે ત્યાં અહીંયા મજા કરતા હોય ત્યાં ખબર પડશે કે કેટલી મજા છે. આપણા ઇમામ, છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ, ઇમામ સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે, ઇમામ ફરમાવે છે 6 ને 7 ચીજ થવાનું છે. ઇમામ ફરમાવે છે કે પહેલા સલાવત પર મુહમ્મદ વાલે મુહમ્મદ, જ્યારે એક ઇન્સાનની રૂહ કબ્ઝ થશે તો 7 ચીજ થશે. પહેલા રિવાયત છે ઈ ઇન્સાનને યકીન નહીં થશે કે એની મોત આવી ગઈ છે. જ્યારે મારી રૂહ કબ્ઝ થશે તો પહેલા તો હું યકીન નહીં કરીશ કે મારી રૂહ કબ્ઝ થઈ ગઈ છે, એટલે જ તો હું રાડા પાડીને તમે બધાને પુકારું છું કે ભાઈ આવો મારી મદદ માટે, હું એકલા છું, નથી ખબર કોણ આવી ગયા છે. તો પહેલા ઇન્સાનને યકીન નહીં થશે. બીજા ફરમાવે છે કે એક જગ્યામાં, હું તો મિંબર ઉપર કરીને તમે બતાવી નહીં શકું, પણ જેવી રીતે આ ભાઈ બેસીલા છે, જો જોઈ લીધો છો તમે, માશાઅલ્લાહ, આપણે જે છે અલ્લાહે જે છે હેલ્પ આપી દીધા છે. સલાવત પર મુહમ્મદ વાલે મુહમ્મદ, જેવી રીતે આ ભાઈ બેસા છે એવી જ રીતે આપણે ખૂણામાં જે છે આવીને બેસી જશે. રૂહ કબ્ઝ થવા પછી આપણે ફરશે નહીં. એમ નહીં રૂહ કબ્ઝ થઈ ગઈ હાલો આપણે પાણી જઈએ, આપણે અહીંયા ફરીએ કારણ કે જિસ્મુલ લતીફ નહીં. પહેલા રાડા પાડશે જ્યારે એના કોઈ મદદ કરનાર નહીં હશે, એક કોણામાં આવીને બેસી જશે અને ફક્ત જોશે એકબીજાને શું થાય છે. પછી ફરમાવે છે કે જ્યારે એને ગુસ્લ આપશે, ગુસ્લ, તો એ એક જગ્યા ઊભીને પોતાના ગુસ્લ જોશે, ગુસ્લ કેવી રીતે ગુસ્લ થાય છે. અને અગર કોઈ કાફિર હશે, મુનાફિક હશે, અથવા એના ગુનાહ વધાર હશે, તો ઈ જ્યારે એના પર ગુસ્લના પાણી ઈ ગસાલ જે છે ડાલશે, તો પછી એ રાડા પાણીને કહેશે કે ભાઈ શું કરે છે, કારણ શું છે, કારણ કે ઈ દુનિયામાં તો પાણી છે પણ બરઝખના આલમમાં એના માટે આગ જેવા કામ કરશે. આગ કે ભાઈ મને શું કામ અઝિયત કરો છો, ઉતરી જાઓ. ફોર્થ ફરમાવે છે કે પછી ઈ ઇન્સાનને અજબ ચીજ થવાનું છે. એવા કેવા મોર એક બધાય મળીને સલાવત પડજો મુહમ્મદ વાલે મુહમ્મદ, જ્યારે એના ગુસ્લ થશે તો શૈતાન આવશે અને પોતાને ઇન્ટ્રોડ્યુસ કરશે કે હું કોણ છું. અને એના જે ફેસ રિવાયતમાં જે છે આવ્યા છે અજીબ છે, વજહુન નસ્વદ, એના ચહેરાઓ કાળા ચહેરા,
અને ફરમાવે છે લિબાસુન મુતઅફ્ફિન, એના જે લિબાસ હશે એનાથી બહુ ગંદી વાસ આવશે. એના લાંબા બાલ હશે અને પોતાને એવી રીતે ઇન્ટ્રોડ્યુસ નહીં કરશે કે હોલા હું શૈતાન છું, નહીં. હું શૈતાન છું, નહીં. શૈતાનને ખબર છે પોતાને કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરવું જોઈએ. ઈ જ્યારે એને જોશે શૈતાનને તો પછી મરહૂમ પૂછશે ભાઈ કોણ છો તમે? ઈ શૈતાન કહે છે તમે મને ઓળખ્યા નહીં? હું જે ગાયનમાં તારા સાથ આપતો હતો, ચોરીમાં તારા સાથ આપતો હતો, ગીબતમાં તારા સાથ આપતો હતો, ડગલે ને પગલે ગુનાહોમાં હું તારા સાથ આપનાર હતો. કોણ છો તમે? હું શૈતાન છું, હું ઇબ્લીસ છું. અને પછી ફરમાવે છે જ્યારે ઈ પણ થઈ જશે તો પછી કબ્રસ્તાનમાં ઈ મરહૂમને લઈ જશે કબ્રસ્તાનમાં. અને રિવાયત ફરમાવે છે કે જ્યારે ઈ જનાઝો કબ્રસ્તાનમાં આવશે ત્યાં આવીને મરહૂમને યકીન થશે કે હું મરી ગયો છું, મારા થઈ ગયું, પતી ગયું મારું. અહીંયા આવીને જ્યારે પોતાની કબર જોશે, અને એટલું જ નહીં, જ્યારે કબ્રસ્તાનમાં કરશે તો અમુક માણસો, અમુક લોકો એને મળશે જેના ફેસ, જેના મોઢા કૂતરાના હશે. કોણ છો તમે? અમે તમારા પાડોશી. જેના પાડોશી દુનિયામાં સારા નહીં હતા તો એ તો કહે છે ખુદાયા દુનિયામાં પણ પાડોશી સારા નહીં હતા, આખિરતમાં પણ અલ્લાહ અકબર. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. પછી ફરમાવે છે કે ઈ એવા ઇન્સાનોને જોશે, તમે કોણ છો? અમે તમારા પાડોશી છે, તમે વેલ્યુ કેવા માટે આવ્યા છે, અહીંયા આવો, થઈ ગયું તમારું. અને એના પછી જ્યારે કબ્રમાં એને જે છે લેતા આવશે કબ્રમાં તો તલકીન સાંભળશે. તલકીન ઇસ્માઇલ ફમ યા અબ્દુલ્લાહ قل أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله وأشهد أن عليا ولي الله. એવી રીતે તલકીન સાંભળશે અને એ સાંભળશે બધા. અને ફરમાવે છે જ્યારે એને કબરમાં દફન કરશે, હજી એક વાત રહી ગઈ છે જે કાલે ઇશારો કર્યો કે એમના એમ આપણે કબરમાં નહીં જશે, એમ નહીં કે હાલો આપણે જઈએ પત્તી હાલી. એ ભાગશે કબરથી કે નહીં મને જાવું નથી જવું. જંજીર જે છે પેરમાં એમાં ડાલશે અને ખેંચીને જે છે એના કબર તરફ લાવશે. અને જ્યારે એને દફન કરશે, આપણા પાસે હુકમ છે કે જ્યારે દફન કરો મૈયતને તો બેસીને વાત કરો નહીં, તરત તમારા થઈ ગયો હાલો તમે જો નીકળો તમે. ખાલી મૌલાના સાહેબ બેચ છે, હું એક જગ્યા હતો ઇન્ડિયામાં, અમારા પાસે એમ છે કે જ્યારે તલકીન અમે પડીએ તો અમે બધા લોકોને કહીએ કે થોડુંક જ પાછળ તમે હાઈલા જાઓ, તલકીન એકાંતમાં થાય. રાતના 3 વાગે જે છે હું એ જ કીધું કે થોડુંક જ પાછળ જાઓ. 5 મિનિટ પછી હું જોઉં છું કોઈ એક માણસ પણ નથી, હું અને બિચારો ઈ આ છે. તો હું તો બી ગયો કે ભાઈ હું તો જીવતા જે છે ડરું છું, નથી ખબર મરી જશે તો આપણા શું થશે. સલવાત પર જો મોહમ્મદ વાલે ફરમાવે છે જ્યારે ઈ ઇન્સાનને દફન કરશે તો ઇન્સાન ઈ કબરના એક કોનામાં બેસી જશે, એવી રીતે ભાઈ બેસતા હતા. ભાઈના સલામતી માટે સલવાત પર મોહમ્મદ વાલે બેસી જશે. અને પછી ફરમાવે છે કે અમુક ફરિશ્તાઓ આવશે અઝાબ. આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામ સાદિક અલૈહિ સલાતુ વ સલામ નામથી કોઈ સવાલ કર્યા છે મૌલાના યા અબ્દુલ્લાહ, તમે કહી શકો કે જે અઝાબના ફરિશ્તા હશે એની તૌસીફ કરી શકો, એની કાલિદા બયાન કરી શકો કેવી રીતે થશે?
ઇમામ કહે છે પહેલી કાલેથી આ લોકોના ચહેરા અસ્વદ હશે, બ્લેક હશે, ફરિશ્તાઓની વાત કરું છું. બીજી કાલે તે ફરમાવે છે લાંબા નાખૂન હશે, લાંબા. ત્રીજી કાલે તે ફરમાવે છે કે લાંબા બાલ હશે, પગ સુધી બાલ ફૂગશે. ફોર્થ ક્વોલિટી ફરમાવે છે એના પાસે એક અજીબ કિસ્મની બો આવશે, વાસ આવશે, જે ઈ વાસ જ એના માટે અઝાબ હશે. અને ફિફ્થ ક્વોલિટી ફરમાવે છે એની અવાજ એટલી ઢોળી અને મોટી હશે, હું તો સમજો તમે ફેક્ટ વોઇસેસ હશે કે એના જ્યારે આવાજ તમે સાંભળો તમે પછી કહેશો કે ભાઈ અમને ખબર નહીં તમે અહીંયા આવો. જે છે ક્વોલિટી છે રિવાયતી બયાન કરું છું. અને જ્યારે ઈ અલ્લાહના ફરિશ્તાઓ તમારા પાસે આવી જશે મારા ભાઈઓ, તો શું તમારાથી સવાલ કરશે? 13 એવા સવાલ છે જે તમારાથી પૂછવાનું છે. ઇન્શાઅલ્લાહ આજે કેસ એક બધાએ મળીને સલવાત પડજો મુહમ્મદ વાલે મુહમ્મદ. આહિસ્તા આહિસ્તા ભણું છું, તમે આહિસ્તા આહિસ્તા સાંભળજો. જ્યારે તમે જે છે સૂતા મોર યાદ આવે એટલે માસે દુઆ. પણ એની મોર મને એક વાત તમારા સામે કરવું છે, c'est très important. તમે મને એક વાત કહો કે જ્યારે કોઈ મરી જાય અને કોઈ આપણા વાળા હોય, માં હોય, બાપ હોય, દાદા હોય, દાદી હોય, નાના હોય, નાની, તમારા સામે બે ઓપ્શન છે. યા તો તમે તમારા ઇમોશન્સને ઉપર રાખો, કે બધાય કરતા હો, યા તો તમે ઈ મૈયતને વિચારતામાં રહ્યો કે હું શું એવા કાર્ય કરું જે ઈ મૈયત માટે સારું છે. ફોર એક્ઝામ્પલ, અગર આગાની હસરત ફરિશ્તા આજે મરી જાય, ઇન્તેકાલ થઈ જાય, તો બે ચીજ થઈ શકે છે. યા તો તમે રાડા પાડીને રડો, અને તમારા રાડા પાડીને રડવો એમ નહીં કે હું મરી ગયો, આ 2-3 નજીસ રહી ગઈ, હજી કોણ પડશે? સલવાત પડશે મુહમ્મદ વાલે મુહમ્મદ ની વાત. સહી સહી કીએ છે, યાદ રાખજો. સાદિકભાઈ સહી કીએ છે. એક સલવાત પડશે મુહમ્મદ વાલે મુહમ્મદ. યા તો તમે જે છે શેખ અફનાન ભણેલા છે, એને ખબર છે કે જે છે હજી તો એના પતી ગયું થઈ ગયું, રાડા પાડીને રોવું કોઈના સમાધાન અને સોલ્યુશન નથી. તો તમે શું કરશો? તો અમે બેસીને જે છે સૂરે મુલ્ક પઢી, સૂરે યાસીન પઢી, એના માટે ના અંજલ ના પડીએ, સલાતની તસ્બીહ કાઢે. હું તમારા સામે એક સવાલ કરું, અગર હું તમે એમ કહો કે કોઈ એવા કાર્ય જે મૈયતને અઝિયત કરીએ, અઝિયત પણ તમારા ઇમોશન છે કે આપણે કરીએ, તમે શું કરશો? તમારા ઇમોશન્સ, તમારા અહેસાસાતને ઉપર રાખશો, યા તમે ઈ મૈયતની વિચારમાં રહેશો? આજે એક મોટો પ્રોબ્લેમ આપણી કમ્યુનિટીમાં છે, જે હું જોઉં છું, જે છે થાય છે. અગર કોઈ બાઈની મૈયત થઈ જાય, रिवायतમાં છે કે અગર તમે ખપે છે કે ઈ બાઈ સહેલું રીતે એની કબરમાં પૂગી જાય, બરઝખ એના આરામથી હોય, એને વધારે હેરાની ના થાય, તો જેટલા થઈ શકે એની મૈયતમાં એના નામહેરમ કમ રહેવું જોઈએ. જ્યારે કફન ખોલીને એના ચહેરા બતાવે છે, તો આપણે જો હરામ નથી, હું તમે કહો છો ફરી જો હરામ નથી, પણ અમુક એવી ચીજ છે કે અગર એને હયાત મળી જાય તો ઈ ઊભીને કહેશે કે નામહેરમ બારે. કારણ ઈ છે કે જ્યારે કોઈ બાઈના ઇન્તકાલ થઈ જાય, સ્પેશિયલી ફિમેલની વાત કરું છું, કોઈ બાઈના ઇન્તકાલ થઈ જાય તો હકાયક અને હકીકત અને સચ્ચાઈના સામે છે. અઝાબના ફરિશ્તાઓ એના નજદીક છે, રહેમતના ફરિશ્તાઓ એના નજદીક છે. તમારા કાર્યથી, તમારા કોઈ ફેલથી ઈ રહેમતના ફરિશ્તા નજદીક આવે છે, અઝાબના ફરિશ્તા બહાર જાય છે. પણ અગર તમે કોઈ એવા કામ કરો કે જેથી અઝાબના ફરિશ્તા નજદીક આવી જાય, તો પછી તમે વિચાર કરજો કે અમે મૈયત માટે શું કરે છે. અમારા પાસે ઈ છે કે જ્યારે જનાઝા થઈ જાય, એના તાબૂતમાં જે છે, એના કફનમાં જે છે, એના જે મોઢા છે એનાથી કપડા હટાવે છે અને કહે છે આવો આવો બધા આવો ઝિયારત કરો. તો મહેરમ ઝિયારત માટે આવે છે, c'est bon, c'est très bien, બહુ સારું. પણ જે નામહેરમ આવતા હોય છે,
અને ઈ ફિલોસોફી બયાન કરે છે કે મારી માં જેમ હતી, મારી બેન જેમ હતી. હું તમે 2 દિવસ મોર પણ કીધું, ઈ માં જેમ હતી ને બેન જેમ હતી. તમારી માં અને તમારી બેન કેવું કે માં બેન નહીં થશે. ઈ ખુદાએ ઈ તમારી માં બનાવી કે નહીં? તો પછી તમારી માં નથી, નામહેરમ છે. જો તમે માં છે ને બેન છે કહીને આઈને ઝિયારત કરો છો, હું તમે સાચી વાત કરું છું, એના થકી ઈ મૈયત અને મરહુમાને અઝિયત થાય છે, અઝિયત. અને રિવાયતમાં છે એના કારણે જે છે રહેમતના ફરિશ્તા બહાર જાય છે, અઝાબના ફરિશ્તા નજદીક આવે છે, નજદીક. જો આપણે કોઈ બાઈને સાચા માં ગણતા હોય, જો કોઈ બાઈને સાચી બેન ગણતા હોય અને કહેતા હોય કે ઈ સાચે મારી બેન જેમ હતી, તો સાચા ભાઈ બનીને તમે બતાવો. સાચા ભાઈ, સાચા ભાઈની રિસ્પોન્સિબિલિટી છે, મસૂલિયત છે, એને જોવું નહીં, નામહેરમ છે. હા, બારે આવીને હદીસ તમારા સામે બયાન કરું છું, આપણા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, રસૂલ ફરમાવે છે કે જ્યારે કોઈ એક ઇન્સાન મૈયતની નિયાબતમાં સદકા આપશે, ગમે 1 જ યુરો હોય, અલ્લાહના નજદીક 1 યુરો ને 10 યુરો નથી, નિખાલિસ્તા છે. અલ્લાહ ખુલૂસે દિલને જોવે છે. તમે અગર કોઈ સદકા કરો છો કોઈ મૈયત માટે, ગમે આજે ઇન્તેકાલ થઈ ગયા હોય કે 10 વર્ષ મોર ઇન્તેકાલ થઈ ગયા હોય, કોઈ ફરક નહીં, ફેર નથી. અગર તમે સદકા કરો છો તો અલ્લાહના એક ફરિશ્તા કબ્રસ્તાનમાં આવે છે અને એક નૂરની થાળી સમજો તમે, એક નૂરની શું કહેવાય પ્લાટો, એક નૂરની પ્લાટો ઉપર સદકા રાખે છે અને ફરમાવે છે એ મૈયતો, એ કબ્રસ્તાનમાં રહેવા વાળાઓ, અસ્સલામુ અલૈકા યા અહલિલ કુબૂર સુરૂર, સલામ કરશે. અને પછી કહેશે એ મૈયત, તમારા ફામિલ તમારા માટે હદિયો મોકલેલા છે, હદિયો જે તમે બેન જેમ ગણતા હતા, જે કહેતા હતા કે ઈ મારા માં જેમ છે, સે bien, ઈ તમારા માટે હદિયા મોકલેલા છે. ઈ હદિયા નૂરના શેપમાં હશે, નૂરમાં. અને ઈ મૈયત જે છે, ઈ મરહૂમ જે છે, એ નૂરને લઈને કબરમાં ગરી જશે. અને આ નૂરથી 2 ચીજ થવાનું છે. રસૂલ અકરમ ફરમાવે છે, પહેલી ચીજ, આ નૂર એના કબ્રને મુનવ્વર કરશે. બીજા, આ સદકાના નૂર એના કબ્રને વસી કરશે. વસી સમજો તમે, મોટી કરશે. પછી રસૂલ અકરમ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, કે જે સદકા આપવા વાળા છે, જોઈએ અજબ આપણા ધર્મ છે, સાચે એટલા મીઠો અને સારો ધર્મ ક્યાં આપણે મળે કે તમે સદકા કાઢો છો, ફાયદો એને પણ મળશે, તમે પણ મળશે. એના ફાયદા તો આપણે મળી ગયા કે શું થવાનું છે. જે સદકા કાઢશે એના પહેલા ફાયદો ફરમાવે છે, એ સદકાની હૈસિયત હશે કે ઓહદના જે માઉન્ટેન છે, ઓહદ જો તમે અગર મક્કા ને મદીના તમે ગયા છો, તમે જો સાથ ઓહદનું જે માઉન્ટેન છે, એ માઉન્ટેન કરતા વધારે સવાબ અલ્લાહ ઈ સદકા કાઢવા વાળાને આપશે. ફર્સ્ટ. સેકન્ડ ફરમાવે છે કે અલ્લાહ ઈ સદકા કરવા વાળાને રોઝે કયામતમાં એક સાયામાં રાખશે, સાયા શેલ્ટરમાં. અને એવા દિવસ જ્યાં સૂરજ ઇન્સાનના સામે હશે, તે વખતે જે સદકા કાઢવા વાળા હશે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તે વખતે એને સાયો આપશે. અને ઈ સાયોના નામ શું હશે? સાયે મુહમ્મદ ઓ આલ મુહમ્મદ અલૈહિમુસ સલામ. અને
સદકા જે કાઢવા વાળા છે એ ફક્ત જિંદાને એનો સવાબ નહીં મળશે, જે મરી ગયા છે એને પણ એના સવાબ છે. આજનો એક સારો હદિયો તમે બતાવો કે જે તમે અહીંયા બેસીને કરી શકો છો અને કહેવાની પણ જરૂર નથી કે કોઈ દુઆ હોય, કોઈ દુઆ પણ નથી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે સદકા કાઢવા વાળા છે, અલ્લાહ સદકા પછી એને નહીં આપશે. તમે જો ફક્ત નિયત કરો, નિયત બેસીને, તો સારી વાત કહી રહ્યા છે મોલાના. ઘરમાં જાવીને જે છે હું 1 યુરો સદકાના હિસાબે નીકાળીશ. એ જે તમે નિયત પણ કરો, ફક્ત નિયત, પછી કાઢવું જોઈએ નહીં કે નિયત થઈ ગયું તો થઈ ગયું. જો તમે નિયત કરો, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ બધાના સવાબ અહીંયા જ તમને આપી નાખશે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કેટલા મહેરબાન ખુદા છે, કેટલા દયાવાન ખુદા છે કે એ તમારા ખીચાથી પૈસા તમે કાઢો ને કોઈ ફકીરને આપો તો સવાબ આપવાનું છે, એમ નહીં. ખુદા કે નહીં, તું નિયત કર, તારી નિયત પછી હું તને સવાબ આપીશ. કારણ કે અલ્લાહના ખજાનામાં સવાબની કમી નથી. એના પાસે ખજાના બહુ મોટા છે. એટલો જ તો કુરાનમાં ફરમાવે છે, ઉજીબુ દઅવત દાઈ ઇદા દઆન. એ મારા બંદાઓ, એ મારા ચાહવાવાળાઓ, મને તમે એક ફેરે પુકારો, મને પુકારો, તું એક કદમ તો આગળ બળ મારા માટે, હું 10 કદમ આગળ વધીને તારા ઇસ્તકબાલ કરીશ. એ ખુદા છે જે ખુદા કહે છે. હું અમુક મજલિસ પહેલા પણ તમને કીધું કે એક મિસકન્સેપ્શન છે, જોવાની વાત વધારે છે તો એ રિપીટ કરું છું કે એક મિસકન્સેપ્શન છે, એક ગલતફહેમી છે જે આપણી બુદ્ધિમાં છે કે ખુદાથી ડરો, ખુદાથી. અરે ખુદા ડરવાની ચીજ નથી કે જેનાથી ડરવું જોઈએ, કેમ બીક લાગે, નહીં. ખુદા કહે છે મારાથી ડરો નહીં, મારાથી મોહબ્બત કરો, મોહબ્બત. હું 70 માઓના દિલ રાખું છું, દિલ. હા, અગર ડરવું છે તો પોતાના ગુનાહથી ડરો, સ્નેપચેટથી ડરો, ઇન્સ્ટાગ્રામથી ડરો, ફેસબુકથી ડરો. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને જે હું મૈયતની તમે વાત કર્યું, એક તમે મિસાલ આપું છું, બસ એક એક્ઝામ્પલ આપીને જલ્દી આગળ વધો. તમે ખબર છે, આપણે સાંભળ્યા છે, મસાઈબની વાત છે કે મૌલા અલી જે છે હઝરત ઝહરાને હુસ્ન આપતા હતા અને બધાએ થઈ ગયું અને એ 11 જે છે લોકો એ જનાઝામાં છે. હઝરત સલમાન ફારસી પણ એ જનાઝામાં છે અને હઝરત સલમાન ફારસી, હઝરત સલમાન મુહમ્મદીના હું તમે કયો એના ફઝાઇલ શું છે? મારા વિચારમાં એના મોટામાં મોટા ફઝાઇલ છે કે હઝરત સલમાનને ઈ શરફ હતો કે ડાયરેક્ટ હઝરત ઝહરાથી વાત કરે, ડાયરેક્ટ. કેટલી એવી હાદીસ છે જે હઝરત સલમાનથી આપણા પાસે આવી છે અને હઝરત ઝહરા હઝરત સલમાનને ડાયરેક્ટ વાત કરી રહ્યા છે. નકર હઝરત ઝહરાના ઘરમાં એક કાનૂન હતો. હઝરત કંબર અને હઝરત ફિઝા એ બેઓ જે છે ગુલામ અને કનીઝ હતા. હઝરત કંબર અને હઝરત ફિઝા જે છે ભાઈ બહેન હતા. તો અગર કોઈ ભાઈને સવાલ હોય તો એ તો હઝરત ફિઝાથી કરીએ અને હઝરત ફિઝા હઝરત ઝહરાથી કરતા હતા. પણ અગર કોઈ ભાઈને સવાલ હોય, કોઈ મેલને સવાલ હોય તો એ તો હઝરત ઝહરાને પૂછી નહીં શકે, તો એ પહેલા સવાલ કરતા હતા હઝરત કંબરથી. હઝરત કંબર એ ટ્રાન્સફર કરતા હતા હઝરત ફિઝાને અને હઝરત ફિઝા ટ્રાન્સફર કરતા હતા હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહાને. જે છે હિજાબનો અને પડદોનો એક પ્રોટોકોલ હતો જે અલી અને ઝહરાના ઘરમાં થતો હતો. મને ખબર તમે સાંભળ્યા છો કે નહીં. એ પ્રોટોકોલમાં અગર કોઈને ફઝીલત મળી છે કે ડાયરેક્ટ હઝરત ઝહરાથી વાત કરીએ તો એ સલમાન મુહમ્મદી છે, એ સલમાન ફારસી છે. તમે જો જનાઝાએ હઝરત ઝહરામાં જ્યારે મૌલા અલી બોલે છે કે તમે અંદર આવો હઝરત ઝહરાની જનાઝાની ઝિયારત કરો, તો કોણ છે જેને અંદર બોલાવે છે? અલી બોલાવે છે 4 લોકોને, હસન,
કુલસુમ બસ यानी जे सलमान दुनिया में हजरत ज़हरा सलामुल्लाहि अलैहा थी डायरेक्ट बात करता था जनाजा ना वक्ते એને ઈ જે છે શરફ નથી ઈ ઇજાઝત નથી કે હઝરત ઝહરા ના જનાઝા જોઈ શકે ગુસ્લ પછી એને આ ઈ આપણા માટે તાલીમ છે આપણા માટે એક શીખ છે કે અગર કોઈ કનીઝ હઝરત ઝહરા છે અને એને ખપે છે કે હઝરત ઝહરા સલામુલ્લાહિ અલૈહા ની તરીકાથી આપણા કફન ને મય્યત થાય તો ઈ ફોલો કરવું જોઈએ એટલે જે છે અમુક ફીમેલ ની વસિયત હોય છે કે અમારા જનાઝા કોઈ નામહેરમ નહીં જોતા અને હું તમારા સામે શું વાત કરું આ તો જોવાની વાત છે અમુક જગ્યામાં તો અત્તર લગાવતા હોય અત્તર સારી ભાઈ છે નામહેરમ થી અત્તર લગાવતા હોય टच करता हुए तमे खबर छे आपड़ा पास एक बीजा हुक्म छे જ્યારે કબ્રમાં કોઈ ફીમેલ ને ઉતારો તો નામહેરમ નીચે રહીને નહીં પકડી શકે મહેરમ હોવું જોઈએ મહેરમ અરે ભાઈ કફનમાં છે ગમે કફનમાં હોય ભાઈ એમ છે તેમ છે ગમે મહેરમ હોવું જોઈએ બસ હું એક વાત કહેવા માંગુ છું જેની મય્યતમાં મહેરમના ના મહેરમના એટલો એહતિયાત હોવું જોઈએ વિચાર કરો દુનિયામાં રહીને મહેરમના ના મહેરમ નહીં આપણે કેટલી એહતિયાત કરવું જોઈએ મરણ પછી જ નહીં મહેરમ અને ના મહેરમના ખ્યાલ નહીં જિંદગીમાં રહેવું જોઈએ જે જિંદગીમાં એહતિયાત હશે અલ્લાહ એને મરવા પછી પણ એક इंतजाम કરશે જે इंतजामથી મહેરમ અને ના મહેરમમાં ડિફરન્સ હશે ચલો આપ પર મોહમ્મદ વ આલે મોહમ્મદ દીવાને બસ હું જલ્દી ये सूजो ऊपर बात खत्म करूं છું ફરમાવે છે જ્યારે કબરમાં એને લેતા આવશે ગમે જણ હોય ગમે બાયડી હોય કાઈ ડિફરન્સ નથી 13 સવાલ થવાનો છે પહેલા સવાલ ફરમાવે છે who is your god man rabbuk બીજા સવાલ who is your prophet તારા રસૂલ કોણ છે man rasuluk ત્રીજા સવાલ મન કિતાબુક તારી કિતાબ કો શું છે તું કુરાન ને ફોલો કરે છે તું ઇંજીલ ને ફોલો કરે છે ઝબૂર ને ફોલો કરે છે या કોઈ કોમિક બુક ને ફોલો કરે છે એની મેં જે છે કોમિક બુક પણ આવતા હોય જોવાનીઓ જે છે પડે છે તારી કિતાબ શું છે આ પડો કઈ પ્રોબ્લેમ નથી કોમિક બુક और खुदारा मेहरबानी જેટલા તમે વખત ઈ કોમિક પડવા માટે આપો છો એના અડધા પણ કુરાન ને આપી દો તો ઈ કુરાન આપણી શિફાયત કરશે કુરાન પછી ફરમાવ છે મને ઇમામુક તારા ઇમામ કોણ છે ઈ ચાર સવાલ અને જવાબ આપણે ખબર છે સખમિયા અહીંયા ખતમ નથી પછી ફરમાવે છે સવાલ કરશે કે अल्लाह ने फरिश्ताओं सवाल करसे मय्यत थी तमे दुनिया में सु अमल कईरा तो ई पाछे मरहूम कैसे नमाज पढ़ो रोजा राखो हज कईरो माशाअल्लाह एक नहीं बे नहीं 10 फेरे 20 फेरे હું ઝિયારત માટે ગયો સચ્ચે ગયો ઈ જમલ કઈરા હા હું તો ઈ જ કઈરો મે ઘેલા નહીં બનાવી શકતો ઈ ગીબત પર કઈરા હતા એના શું એક યતીમના માલ ખાધા તમે એના શું તમે એને અઝિયત કઈરા એના શું તમે ખોટી વાત કઈરા એના શું અમલની વાત થશે અને પછી ફરમાવે છે 6th ક્વેશ્ચન હશે તમે નમાઝ પઢા या नहीं क्या नमाज अदा करतो तो सेमा 7th क्वेश्चन હશે ક્યારે નમાઝ પડતા હતા તમે અહીં એ કાઈ પૂછવાની વાત છે ક્યારે નમાઝ પડતા હતા એટલે શું ફજરના ટાઈમે ફજરની નમાઝ जोहर असर ना टाइम है जोहर असर ની નમાઝ મગરિબ ઇશા ના ટાઈમે મગરિબ ઇશા ની નમાઝ આપણે ડાયા છે પણ અમુક ડાયા ના હોય મારા એક દોસ્તાર હતા હજી પણ છે ખુદાએ હિદાયત આપે ઈ કહેતા હતા મૌલાના સાહેબ હું નમાઝે ફજરના તો કાયલ જ નથી જ્યારે મારી આંખ ખુલે છે 10 વાગે 11 વાગે હું મુસલ્લા બિછાવીને નમાઝે ફજર પઢું છું અરે માશાઅલ્લાહ तो मैंने समझन पड़ी कि शुकामी फरिश्ता सवाल करसे क्यारे नमाज पढ़ा
કારણ કે એને ખબર છે કે અમુક એવા હશે જે ફજરના ટાઈમે ફજરની નમાઝ નહીં પડશે, નમાઝ શબના ટાઈમે નમાઝ ફજર પડશે. મગરિબ ઈશાની નમાઝ મગરિબ ઈશાના ટાઈમમાં નહીં થશે. 12 વાગે 1 વાગે જ્યારે કામથી આપણે થાકેલા આવતા હોય યા દોસ્તાનથી વાત કરીને થાકેલા આવતા હોય અને જ્યારે આપણે અગર તૌફીક મળશે તો જો નહીં તો કઝા થઈ ગઈ c'est pas problème. ચાલ આવે કાલે આપણે જોશે જે હયાત મળશે તો સલાત કરજો મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સુતા નથી ઇન્શાઅલ્લાહ. તો એવી વાત કરું ને કે તમે સૂઈ જાઓ તો એટલે જ આવાજે બલંદ સલાત કરજો મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પછી ફરમાવે છે એના 8th ક્વેશ્ચન હશે કે તારી જિંદગી તું કેવી રીતે પસાર કર્યા. એ પોતે જવાબ આપશે. એ સવાલ હું તમારા સામે કરું છું, મને જવાબ આપજો નહીં, તમે પોતે વિચાર કરીને સૂજો આજે કે એ સવાલ થવાનું છે કે મને અલ્લાહના ફરિશ્તાઓ પૂછશે તું તારી જિંદગી કેવી રીતે પસાર કર્યા, હું એના સામે શું જવાબ આપવાનું છે. ગુનાહ કરીને પસાર કર્યું, સવાબ કરીને પસાર કર્યું કે મેલોશ હતો. પછી ફરમાવે છે ઈ પૂછશે અલ્લાહના ફરિશ્તાઓ કે તારા હક્કુલ ઇબાદ, તારા દોસ્તારના સાથે, તારા પાડોશીઓના સાથે, જે લોકો તારા સાથે હતા એના સાથે તમે તમારા વ્યવહાર કેમ હતો. પછી જવાબ આપવાનું છે. પછી પૂછશે કે તારા દોસ્તાન કોણ હતા. પૂછવાનું છે તમારા દોસ્ત કોણ હતા ત્યાં દુનિયામાં. અરે ભાઈ મારા દોસ્ત મારી મરજી, એ તો આપણે આપણા મૌતરોના સામે કહી શકે છે. જ્યારે આપણા મૌતરો આપણાથી સવાલ કરીએ કે દીકરા એનાથી નહીં રે, એના સાથે નહીં બેસજે, એ ડાયામાં ઇન્સાન નથી આ, તો નહીં, માઇન્ડ યોર ઓન બિઝનેસ, માય ફ્રેન્ડ માય વિશ, મારા દોસ્ત મારી મરજી, એ તમે તમારા માવતરના સામે તો કહી શકો છો. પણ માફ કરજો હા, જો તમે અલ્લાહના ફરિશ્તાઓના સામે એવી વાત કરશો તો એક લાફા આવશે. સલવાત પડજો મુહમ્મદ વાલે મુહમ્મદ. અને પછી આખિરમાં સવાલ કરશે કે તારા કિબલા ક્યાં હતો, તું હજ કર્યા કે નહીં. એ બધા સવાલ થવાના છે. મારા ભાઈઓ ઈ વાત હું તમારા સામે કરું છું, કોશિશ કરું છું જેટલા થઈ શકે તમારા સામે ઈ વાતને રાખું. તમે પોતે જ્યારે ઘર જાજો તો વિચાર કરજો કે એવી રીતે સવાલ થવાનું છે. ઈ કઈ મસ્કરી નથી, કોઈ કિસ્સો કહાની નથી, કોઈ કોમિક નથી, કોઈ સ્ટોરી નથી, હકાયક છે જે અલ્લાહના પવિત્ર નબી બયાન કરીને હાલ્યા છે. અને દરેક ઇન્સાનથી ઈ જે છે સવાલ થવાનો છે. હારો હમદાન ને મૌલા અલી ફરમાવે છે યા હારો હમદાન મય યમુત યરની. મૌલા અલી ફરમાવે છે એ હારો હમદાન જ્યારે કોઈ મરશે તો મને જોશે, મને. ઇન્શાઅલ્લાહ કાલ આપણે બયાન કરશે કે શું આપણા ઉપર દયા છે અલ્લાહના રસૂલની, કે રસૂલ ફરમાવે છે અલીને જોવું ઇબાદત છે. તો તમે એમ નહીં કહેતા કે અલીને જો ઇબાદત છે, ઈ ઇબાદત તો એવા ઇન્સાનો માટે છે જે અલીના જમાનામાં હતા નહીં. અલી તમે મોકો આપશે તમારી કબ્ર રૂહ પછી પણ તમે અલીની ઝિયારત કરવું છે. બસ એક જ વાત છે, અગર તમે સારા હશો તો અલી રહેમત બનીને આવશે, જો તમે ડાયા નહીં હશો તો અલી તમારા માટે અઝાબ લાવશે, અઝાબ. યા હારો હમદાન મય યમુત યરની, જે પણ મરણ કરશે મારી ઝિયારત કરશે. એટલું જ નહીં, રિવાયતમાં છે હુસૈન ઇબ્ન અલીની પણ ઝિયારત કરશે. પણ હા ફેર છે, દુનિયામાં કરબલાની ઝિયારત કરવું, આખિરતમાં હુસૈનની ઝિયારત કરવું. આજથી 40 માં નમાઝ શરૂ થઈ ગયા છે. એક વિડિયો આવતી હતી
તમે પણ ઇન્શાઅલ્લાહ જોયું હશો આપણા અકીલભાઈના હતા, સંપૂર્ણ મુમિનીન હતા. અને કુરાનના નીચે જે છે બધાને સાયાથી જે છે અરબાઈનને મોકલતા હતા કે જાઓ તમે અરબાઈને હુસૈનિયા માટે. સાચે હું તમે કહ્યું નસીબવાળા છે એ લોકો જે હુસૈનની અરબાઈન કરવા માટે કરબલા જાય છે. અલ્લાહ અમે બધાને કરબલા અને અરબાઈને હુસૈનિયા કરવા નસીબ ફરમાવે. બધાએ મળીને હુસૈન અને હુસૈન ઇબ્ન અલી ઉપર સલામ મોકલીએ. સલ્લલ્લાહુ અલૈહિ યા અબા અબ્દુલ્લાહ وعلى الأرواح التي حلت بفنائك عليك مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر العهد مني لزيارتكم. بدأ مدينة بآواز بلند السلام على الحسين وعلى علي بن الحسين وعلى علي الحسين وعلى أصحاب الحسين. هذا قالوا અરબાઈન નજદીક છે પણ અલ્લાહ અલ્લાહ જે દીકરીને અરબાઈન કરવું નસીબ નથી મળ્યું એની ગમીના બયાન આપણે કરશે. ફરમાવે છે શામમાં જે જિંદાન હતો એ બે પ્રકારના જિંદાન હતો. એક એવા જિંદાનમાં રાખતા હતા જેમાં બસ અંધાર હતો, અંધાર. અને બીજા પ્રકારના જિંદાન હતો જેમાં છત નહીં હતી, રૂફ નહીં. જ્યારે હઝરત સકીનાને એ બીજે જિંદાનમાં રાખતા હતા તો હઝરત સકીના જોતા હતા અમુક પરિંદાઓ છે, અમુક બર્ડ્સ છે, જ્યારે સવાર થાય છે તો એના ઘરથી નીકળે છે અને જ્યારે સાંજ થાય છે તો પછી ઘરમાં આવે છે. એક ફેરે હઝરત સકીના હઝરત ઝૈનુલ આબિદીનને કહે છે ભૈયા થઈ શકે હું તમારાથી એક સવાલ કરું. ફરમાવે છે મારી દુખિયારી બહેન શું સવાલ છે? પૂછે છે ભૈયા મને એક વાત તો કહો કે એ જે પરિંદાઓ છે જ્યારે સવાર હોય છે તો ક્યાં જાય છે? ચોથા ઇમામ ફરમાવે છે મારી બહેન એ જે પરિંદાઓ છે એ બારે નીકળે છે કામ માટે, સફરમાં બારે જાય છે. જ્યારે સફરની વાત સાંભળે તો પૂછે છે ભૈયા બીજા સવાલ કરી શકું કે બેન શું છે? એ જ્યારે સાંજમાં આવતા હોય તો સફરથી આવતા હોય કે હા બહેન સફરથી આવતા હોય છે? ત્રીજા સવાલ કરી શકું ભૈયા કે શું છે? મારી બહેન ફરમાવે છે ભૈયા અમે ક્યારે અમારા ઘરમાં પછી અમારા વતનમાં જાવશે? મક્તલમાં મને નથી મળ્યું કે ચોથા ઇમામ કોઈ જવાબ આપ્યા. બસ એના સરને જમીન ઉપર જોઈને ખામોશ થઈ ગયા. ઇમામ છે, આલિમુલ ગૈબ વ શહાદા છે, એને ગૈબની ખબર છે. ઇમામને ખરેખર ખબર હતો. એ સકીના એ સવાલ નહીં પૂછજો અમે બધાએ અમારા વતન તો જાશે પણ નહીં તમે નહીં, તમે અહીંયા જ રહેશો. એવી જ રીતે ઉલમા કહે છે હઝરત સકીના રોતા રોતા કહેતા હતા ભૈયા મારી જિંદગી પણ કેદખાનામાં હતી, મારી મોત પછી પણ મને કેદખાનામાં રાખો. અરબાબે અઝા હઝરત સકીનાના એક મસાહબ સાંભળી શકો તો સાંભળજો. એક બૈનુલ હરમૈનમાં 4 વર્ષની એક કોઈ દીકરી હતી. એના ઇન્ટરવ્યુ થતું હતું. એનાથી સવાલ કરે છે કે તમે એમ કહો કે અગર કોઈ તમારા સામે તમારા ભાઈને કોઈ થપ્પડ અને
કોઈ જે છે કોઈ તમાચા મારે તો તમે શું કરશો? ઈ 4 વર્ષની દીકરી હતી. એ કહે છે બૈનુલ હરમૈનમાં ઇન્ટરવ્યુમાં કહે છે હું તરત મારા બાબાને કહીશ કે મારા ભાઈની મદદ કરે. ઈ ઇન્ટરવ્યુ કરવા વાળા પૂછે છે એક સવાલનો જવાબ તો આપો. ઈ જે થપ્પડ અને જે છે લાફો મારે છે, જે તમાચો મારે છે, ઈ આવીને તમારા બાબાને પણ અગર તમાચા મારીએ તો તમે શું કરશો? જ્યારે ઈ સાંભળે છે તો એની આંખમાં આંસુ આવી ગયો. પૂછે છે શું થયું? ઈ દીકરી કહે છે જે વાત તમે કરો છો ઈ વાત હું કોઈ ફેરે ઇમેજિન પણ નથી કર્યું, તસવ્વુરમાં પણ નથી લાવ્યું. ઈ ઇન્ટરવ્યુ વાળા કહે છે હજી તમે સમજો છો જે ચીજ તમે તમારા મગજમાં તસવ્વુરમાં પણ લાદા નથી ઈ ચીજને હઝરતે સકીના હઝરતે રૂકૈયા જોતા હતા. અરે એના સામે અકબરને કત્લ કર્યા, એના સામે ઓનો મોહમ્મદને કત્લ કર્યા, એના સામે અબ્બાસને કત્લ કર્યા. રિવાયતમાં છે બસ આખરી મસાઇબનો ભાગ અને તમારી સહમત તમામ ફરમાવે છે જ્યારે હુસૈન વિદા લઈને જાતા હતા તો બે રિવાયત છે. એક રિવાયતમાં ઈ છે કે હઝરતે સકીના ઝુલજનાને ચોટીને બેસતા હતા અને કહેતા ઝુલજના તમે જાજો નહીં, મારે બાબાને લઈને જાજો નહીં. બીજી રિવાયતમાં ઈ છે હઝરતે ઇમામ હુસૈન જ્યારે મક્તલ તરફ જતા હતા તો એને અહેસાસ થયું કોઈ બાબા કહીને પાછળથી બોલાવે છે અને જ્યારે જોય છે કોણ છે તો જોય છે એક 4 વર્ષની દીકરી છે જે દોડીને આવે છે. हुसैन इब्न अली तरत हजरत सकीना ने लिए छे, घोड़ा ऊपर બેસાવે છે અને હઝરત સકીના કહે છે બાબા મારી બસ એક ઇલ્તિમાસ છે, એક ખ્વાહિશ છે. શું છે? એ બાબા થઈ શકે તો મને આખરી ફેરે તમારા સીના ઉપર સુલા દો. આખરી ફેરે ફરમાવે છે હઝરત સકીના આવી જાઓ, મારા સીના ઉપર બેસીને મારા સીના ઉપર રૂખસાર રાખીને સૂઈ જાઓ. અમુક વાર પછી હઝરત સકીના એના ખ્વાબથી જે છે ઊભે છે ને ફરમાવે છે બાબા ખુદા હાફિઝ, તમે જાઓ બાબા ખુદા હાફિઝ. હુસૈન ફરમાવે છે એ સકીના શું થયું કે તમે મને ખુદા હાફિઝ કહો છો? સકીના કહે છે બાબા હું સૂતો હું જે છે નિંદરમાં હતી, મારી ખ્વાબમાં હઝરત ઝહરા દાદી ઝહરા આવી મને કહે છે એ સકીના મારા દીકરાને ઇજાઝત આપો, મારા દીકરાના વખત થાય છે. અરે હું મારા દીકરાને ચક્કી પીસીને ઈ જ દિવસ માટે એ મોટા કર્યો હતો. એ બાબા ખુદા હાફિઝ. એ સકીના હુસૈન જાવા પછી તમારા ઉપર જે જુલ્મ થશે અરે ઈ જ માટે શાયર કહે છે હર એક તમાચે पे सकीना बाबा को याद करे. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. रदन बक़दाइही व तस्लीमन लिअम्रिhi. ખુદાય વાસ્તા છે આંખોના જે ગમે હુસૈન મનમ છે એ આવાજોના વાસ્તા જે હુસૈનના ગિરિયામાં બુલંદ છે. हमें बदाए करबला मुअल्ला की ज़ियारत नसीब फरमा, आँखों ने दीदार मेहदी नसीब फरमा, आवता वर्ष में 40 बैनुल हरमैन मकरवा नसीब फरमा. खुदाया जज़ाइरीन गया छे 40 माटे बदाए ने પછી ફરીના વતનમાં હિફાજતથી લौटा. ખુદાયા વાસ્તા છે પંજતને પાકનો જે બીમાર હાલ છે तमाम मरीजों तमाम आलीलों ने शिफा कामिला वाजिला इनायत फरमा. जे परेशान हाल छे परेशानियों ने दूर फरमा. खुदा जे मरहुमीन ગયા વર્ષે અમારા સાથે અહીંયા હતા આજે અમારા સાથે નથી. ખુદાયા મરહુમીનના કબરોને અને અમામને બધાયની કબરને નૂર મુહમ્મદ व आले मुहम्मद થી મુનવ્વર ફરમા. ખુદાયા તારી આખરી હુજ્જત બકિયત અલ્લાહ અલ-અઝમ इमाम ज़माना ना ज़हूर में ताजील फरमा. हमें बदाए इमाम ना साचा आवान अंसार अलगुलाम में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम
بحق محمد وآله الطاهرين ماتم حسين يا حسين